પાંડેસરાની ક્રિષ્ના જ્વેલર્સમાં ₹7.62 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ઉત્તર પ્રદેશથી રીઢો આરોપી ઝડપાયો. સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ક્રિષ્ના જ્વેલર્સમાં થયેલી ₹7,62,500ની ઘરફોડ ચોરીના ગુનાનો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં સફળતાપૂર્વક ભેદ ઉકેલી લીધો છે. આ કેસમાં સંડોવાયેલા રીઢા આરોપીને ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાથી ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આધુનિક ટેકનિકલ સર્વેલન્સ, માનવ બાતમી અને ઝડપી તપાસના આધારે આરોપી સુધી પહોંચીને તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ચોરીમાં સામેલ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેમજ ચોરીના મુદ્દામાલની વધુ વિગતો અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ કેસનો ટૂંકા સમયમાં ભેદ ઉકેલી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે, જે શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓને અંકુશમાં લેવા માટે પોલીસની સક્રિય કામગીરી દર્શાવે છે. રિપોર્ટર હરીશ રાજપૂત, સુરત. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.